હવે આ તેનું શું કરે ને બંધ કન્ડિશનમાં હે શું કરે ને ખાસ કરીને બધા કમેન્ટ કરજો. તે હજી થોડો હમણાં ખેવાનો હે, એ રાવા દેવો હે. તમે બધા કહેતા કેમ આવો થઈ ગયો, કેમ આવો થઈ ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ બ્લોગ શરૂ કરી દીધો છે. અત્યારે જો અમારે ભાઈ જોનભાઈ હોય કે નાસ્તો ચાલુ છે. તો બધા કહેતા કેમ આવો થઈ ગયો, કેમ આવો થઈ ગયો. પણ જો આને ખાવું જ કાંઈ નહીં. જો અત્યારે જો હાવ કકડી રોટલી થઈ ગઈ પછી ખાય જો થઈ ગયો હાવ કકડી. જો પછી એક રોટલી ખાય ઠેર બોલો પણ પથ્થરમાંથી દીધો ને ઢોરીને અહીં પુગાડી દીધો. જો હે સારું તો એને ખાવું નહીં. જો હાવ ગળી જો કેવો થઈ ગયો. જો એને હે કે દીધેલું બધું હોય પણ હે ખાતો નહીં. એને લીધે કે થોડુંક નબળાઈ આવી ગઈ છે એમાં. હમણાંથી અમારે હે કે ભાઈ દૂધ કે શાહ કે એવું કાંઈ મળતું નથી કે એને લીધે હે કે વધારે આવી ગયું છે. કેમ કે પહેલાં ડેરીથી હે કે આપણે ભાઈ દૂધ ને એવું લાવતા એના માટે કાંઈ પણ હમણાંથી હે કે અમારે એક ભાઈ દૂધ ભરવા વળતા નહીં. અત્યારે આપણે જોવો અહીંયા 3-4 પંખા ભેગા કીધા છે. જો આ બધા પંખા અમારે. હા પછી હા જો આ એક પંખો છે કે આ પંખો જે સૌથી પહેલાં અમારા ઘરમાં આવે ને જો એક આ પંખો છે, પછી એનો આ, પછી ને આ, પછી એક જો સામે છે, એક અહીંયા છે. કુલ કેટલા અમારે 4 નહીં 5-6 પંખા છે. એટલા વર્ષમાં છે કે 6 પંખા અમે બગાડી નાખ્યા એમ. અત્યારે આ ચાલુ છે, આ ચાલુ છે ને આ ત્યાં છે કે બંધ કન્ડિશનમાં છે. જો આ બધા છે કે હવે ભંગારના ભાવમાં જેવકું છે બધું. જો ત્યાં બધા પેરપાટો કાઢ્યા છે અમારી હાલ એવા છે કે નહીં એમ જોવા માટે. ઓલો પંખો એક બંધ છે એ છે કે જો આ મીટરને લીધે કે એ પંખો બંધ છે. હવે આ મીટર ચડી રહે પછી એનો છે કે ઓલો પંખો ફરશે. આ બધી કે એ પંખો નહીં ફરે, એ પંખો હતા બંધ છે. હવે ઉનાળો આવી દે કે પછી ખબર પડે કે ભાઈ પવન તો જોવે. નકર શાળામાં છે કે અમારે બધા પંખા બંને જ હોય. કેમ કે વધારે બાયલો પવન વી આવતો હોય કે તો એટલી બધી ઠંડી લાગતી હોય કે એને લીધે બી ન સળગે. પણ હવે છે કે ગરમી લાગે કે તો જો આ પંખો શરૂ કરવો પડશે. પછી આપણે હુઈ એ સપોર્ટમાં પણ લગાવવાનો છે. એને લીધે તો આ તેને મળે ગમે ખાડો થાય તો કરશું ને પછી બીજો કંઈક પ્લાન ચેન્જ કરીએ. બાકી હે કે આ તેને લઈને આપણે ચેક કરી લઈએ. તો ફેમિલી આપણે ક્યાંના મહેનત કરતા હતા એક સક્સેસ મહેનત થઈ ગઈ છે. જુઓ આપણા ખાટલા નીચે આવી ગયો છે પંખો. ઓલા પંખા નીચે આપણો ખાટલો આવી ગયો છે. થોડું કે બોલો મિસ્ટેક થઈ ગઈ કારના કે આપણે બધી મહેનત કરતા હતા. તો અત્યારે ફાઇનલ છે કે ભાઈ જો આપણા ખાટલાના ઉપર પંખો આવી ગયો છે. જે પંખો છે કે સામે હતો એ પંખો છે કે અહીંયા લઈ લીધો છે અને રિપેર કરી નાખ્યો છે. હજી છે કે શેક નથી છો કેમ કે જાનું પંખા હારે કરવા રહો કે ચારની છે કે લેટ જ નથી. જો એમને છે કે બેને જો હજી છે કે લેટ જ નથી આવી. એને લીધે કે ના પંખો હતો ને એ પંખો અહીંયા લઈ લીધો અને જો આમાંય લેટ નથી આવી. તો અહીંયા લેટ નહીં તો એવું બધું છે. તો પછી આ પંખો ફેરવો હોય હજી છે કે એને ટચ નથી કર્યો કેમ કે લેટ આવી જાય કે પછી ટચ થાય એટલે પછી શરૂ છો કે નથી આપણી મહેનત સક્સેસ છે કે નથી છે એ પછી ખબર પડવાની છે. કેમ કે હવે ઉનાળો આવી ગયો કે એને લીધે જો આવું પેલા બધા પતરા રાખે એ બહુ તપી જાય. દિવસે તમારે તો ઓલા લીમડે કે સપરમાં એ બે જ જગ્યાએ દાદા ભેગા છે કે આપણે બેસવાનું હોય તો એને લીધે છે કે ભાઈ ના પંખા જરૂર ન પડે. પણ અહીંયા છે કે પડે છે તો અહીંયા છે કે એક પંખો ફિટ કરી લીધો છે ને પણ હવે કાંઈ ખાલી છે ને હમણાં છે કે આપણે કાંઈ યુઝ નથી એવો બધો ખાસ પંખાનો. એટલે હમણાં અહીં છે કે બંધ કરી દીધો છે. આપણે ઉપરો અહીંમાં પંખો છે તો એ જો હજી એમને છે ને એ ઓલો પંખો કે અહીંયા હતો તો અહીંયા છોડીને એના પુગા દીધો ને આ પંખો ચાલુ છે ને આ ત્યાં જો બને જા હવે કાંઈ શું નહીં. જો એક આ નાની એવી પંખી આ ત્યાં એમને છે. હવે આ તેનું શું કરે ને બંધ કન્ડિશનમાં છે શું કરે ને ખાસ કરીને બધા કમેન્ટ કરજો. આ છે કે બંધ થઈ ગયેલા છે એટલે કાંઈ કામના નથી. આમ રિપેર કરે ને તો બહુ ખર્ચો વધી જાય એવો છે ને પછી આગળ જતા કે એ બહુ હાલે એમાંય નહીં. તો એ લીધે કે આપણે રિપેર તો નથી કરાવવાનું. બીજું કાંઈ થતું હોય ને તો એ ખાસ કરીને કમેન્ટ કરતા અને યુઝમાં તો આપણે કંઈક યુઝ કરી લઈએ કે એમને પીડા રહેવાના છે ને ભંગારમાં લીધે તો આનું કંઈ આપી ન દે એટલું બધું. અમારા ગામના ભંગારવાળાને દઈ ગયો તો એટલા બધા કે પૈસા ન આપી દે ને વધારે સારો એવો સામાન કે વીયો થાય. કેમ કે અંદરની બોડી ઓલી જેમ વાયરિંગ આવે કે એ બનેલું છે. બાકી તો આ બધું છે કે ફિનિશિંગ એ બધું સારું છે. જો બધા ફિનિશિંગમાં બધા છે કે સારું છે. ખાલી બાંધવા પડે એવા છે બધા બાંધવા પડે
એ હું પંખા કે ફરતા થઈ જાય ને 1-2-2.5 મહિના જેવું હાલે પછી પા બંધ થઈ જાય. એને લીધે કે આપણે જો આ તેને પંખાનો શું કરે ને ખાસ કરીને કમેન્ટ કરી દેજો બધા. પછી આપણે નિર્ણય લઈશું કે આ 3 પંખાનું શું કરાય એમ. બાકી તો હવે કે લેટ આવે પછી ટચ થાય પછી ખબર પડે કે આપણી મહેનત સક્સેસ જઈએ કે નથી જઈએ. થોડું ઘણું ઇલેક્ટ્રિક તો ફાવે છે આપણને. અને શેડમાં શું થાય કે જરીક એવું કામ હોય કે તો ઇલેક્ટ્રિશિયનને બોલાવે પછી શેડ વાયરિંગ બાયરિંગ બધું કરાવે. અહીંયા અમારે એવું કાંઈ ન હોય. અહીં એમના હોતે તમે જાતે કરી નાખીએ. અમારે ઇલેક્ટ્રિક કે કોઈ આવે નહીં બધું પંખાને બધું ફિટ કરવા. આમાં બધું જાતે જ કરવાનું હોય તો આપણે જાતે કરી લીધું છે. હવે લેટ આવે પછી ટચ કરીએ પછી ખબર પડે કે આપણી મહેનત સક્સેસ જઈએ કે નથી જઈ. અને એ ભૂલે પડ્યો ને તો પંખો ફરે નહીં. તો હવે કે આપણે લેટ આવે પછી ટચ કરીએ પછી તમને સાથે પ્રૂફ બતાવી કે આપણને આવડે કે નથી આવડતું એમ. અત્યારે હે કે ભાઈ ફેમિલી થઈ ગયા છે હાવ બપોર ને ભૂખે એટલી બધી લાગી ગઈ છે. હવે અમારે જમવું છે તો જો ફીર હે કે 12 વાગી ગયા. જો 12માં હે કે થોડીક જ વાર હે. આખરે પાસે હે કે ભાઈ આપણે આ જો આ નવી ઘડિયાળ લાવ્યા છે. જો આ આપણને ઘડિયાળ હે કે ભાઈ જો શ્રી દયાળ દૂધ ઉત્પાદન. જો એ અમારી ઘડિયાળ આવેલી છે બોનસમાં. બહુ મસ્ત ઘડિયાળ છે. જો એ આપણે કે આપણે ભેંનું દૂધ ભરતા કે એમાં એના બોનસમાં આપણે ઘડિયાળ આવેલી છે. ઓલી ઘડિયાળ બંધ થઈ જાય તો હવે આ શરૂ કરી દીધી ખબર. બોનસની છે એવું છે. બોનસ નહીં તો હવે કે ભાઈ બપોર થઈ ગયા તો જમી લઈ થોડું. તો ફેમિલી અત્યારે બપોર પછીના ટાટાપટ થઈ ગયું છે ને આપણે કે ફેમિલી વ્યવ છે બધા કપાસ વીણવા ને આજે છે કે આપણો કપા એટલો બધો તોડી ગયો કે બધા ને કે માણસોને બોલાવવા પડ્યા વીણવા. અમે હે કે ભાઈ 2 બળદ ચડે. જો આજે અમારા ભાભી કપાસ વીણવા આવ્યા. હા તો કેટલો બધો તોડી ગયો અમારો કપા. તૈયાર જ કરે તે હજી થોડો હમણાં ખેવાનો છે. એ રાવા દેવો છે. આવતા વર્ષે ખર્ચો નહીં ને ખબર. એ વરસાદ આવે છે તે પાહો નહીં કોલ ન કોલ એમ રાખજો. એ બરોબર હવે ખેઈ નાખશું. હવે નજો આવડે છે કે કપા વીંધા વીંધા ઠેઠ અહીંયા પહોંચી ગયા છે ને આપણે બળદ ને કે અમે બાંધી દીધા હે સાંઈ. એટલે હું એ સેરા કરે ને અહીંયા અમે બધા હે કે કપાસ વીણીએ છીએ. હજી હે કે અડધા ઉપરનો કપા બાકી છે બધો. જો હે કે બધા કપા વીણે ઠેર આમ જ અડધો થાય હજી અડધો નહીં વીણો. બપોર પછી આવ્યા હે ને. એવું હતું. એવું હતું અત્યારે બધા લાગી જાય કપા વીણવા. તો થોડીક વાર કે ટાટા પણ આપણે કપા વીણ લઈએ પછી પોરો ખાઈ લેવું. તો ફેમિલી આપણે હતા ખેતરમાં તો ફાઇનલ અત્યારે કે ભાઈ વીએ છે પાછા ઘરે રૂપાબેન ને ભાભી બધા વીએ ગયા છે. અને હવે છે કે ભાઈ આપણે માલને બધાને ફેરવવાના છે પાછા અંદર. ને હવે આજના બ્લોગની અહીંયા કરીને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છે પહેલી વાર ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.